ધજા નજરે દેખાય છે ધજા દેખાય છે ત્યાં મંદિર છે ત્યાં પૂજારી છે તો સાલા આગળ ચાલો અરે પૂજારી મહારાજ આ જે તમે સેવા પૂજા કરી રહ્યા છો આ મંદિર શેનું છે गुरुजी ये किसका मंदिर है ये मंदिर हाँ शंकरभाई नु શંકરભાઈ નું મંદિર ન હોય કાક તમારે સમજવામાં ફેર થાય गुरुजी हां સમજવામાં ફેર થાય કોને તને કે પછી ઓલાને તમને મને હા તો એમ કહી દે શંકર ભગવાન નું શંકર ભગવાન ચાલુ કરી દો એમ તો કહું છું તમને ચાલુ છે અરે પૂજારી મહારાજ જો શંકર ભગવાન નું મંદિર હોય તો શંકર ભગવાન ના મંદિર મારે થોડી વાર તપમાં બેસવું છે સ્નાન કરકે આયા અરે પૂજારી મહારાજ ઘણા સમયથી આ જગતમાં ભટકું છું મને પીવા પાણી મળ્યું નથી તો હું સ્નાન ક્યાં કરીને આવું ગંગા આમ જમના આમ હોય ગયો ભલે પૂજારી મહારાજ હું સ્નાન કરીને આવું છું હે વા સ્નાન કરે રોડા જાડા કરે જમન રજા રોડા જાડા કરે शिव समान कोई दाता नहीं शिव समान कोई दाता नहीं ए भोलेनाथ विपत्नी विदरण हार अब लजिया मारी राख जो शिव नंदी के के निवास नमो बार बार नमो बार बार आयो करते हरे सबो बार बार तो कितना उदार तो आए करते हैं सब बार बार तो तारी तो न लागे मोरा तारी तो न लागे हर बड़ा जाऊंगा तारी तो न लागे जटा वाला तारी तो न लागे
आज मारा इंद्रसेन ની ગાડી પવનના વાંદરાની માફક અલગ અલગ કર્યું છે આવો કોણ છે કાળા માથાનો માનવી કે મારું ઇન્દ્રસેન પડાવી લેવા માંગે છે એ હાલક ડોલક થાય ભવાની હાલક ડોલક થાય ઇન્દ્રના ઇન્દ્રસેન હાલક ડોલક થાય तो साल અત્યારે હું આકાશમાં તપાસ કરું કે આવો કોણ છે કાળા માથાનો માનવી કે મારું ઇન્દ્રસેન પડાવી લેવા માંગે છે तो साल અત્યારે હું ગુરુની લોકની અંદર તપાસ કરું કાળા માથાનો માનવી પાતાળમાં પણ નથી તો સાલ અત્યારે હું ગુરુની લોકની અંદર તપાસ કરું તપસ્યા કરી રહ્યો છે એ જ મારું ઇન્દ્રસેન પડાવી લેવા માંગે છે તો સાલ અત્યારે મારી શિવરી તલવારથી એના દર્દે મજાક જુદા કરું આહા આજ મને મારી સંસાર કેમ ડગો જાય છે તમારે સાલ અત્યારે બીજો મન ઘા કરી જો આહા બે ઘા કરતા સદા પર મારી શિહોરી તલવાર લટકે છે તમારે સાલ ત્રીજો મન ઘા કરજો ઘા કરવા છતાં આજ મારી સંસાર અટકાઈ છે કારણ કે સોથો ઘા કરાય નહીં જો સોથો ઘા કરું ને તમને બ્રહ્માસ્ત્યાનો પાપ લાગે પણ જ્યારે મારા બાપની અંદર સભા ભરાણી હતી ત્યારે મને બ્રહ્મદેવે કીધું કે હે ઇન્દ્રદેવ જ્યારે તમને સંકટ પડે ને ત્યારે બ્રહ્મદેવને યાદ કરજો તમારી સહાય આવી તો માટે અત્યારે ઇન્દ્રની સંકટની વેળા છે તો માટે સાર અત્યારે બ્રહ્મદેવને યાદ કરું हारे आजे इंद्र देव बोला रे देव आया वो
હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. રે તો સાંભળો બ્રહ્મદેવ. રે બાર માસ નહીં, બાર દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આ ઇન્દ્રના ઇન્દ્રસન પવનના પાંજરાની માફક લડત થયા છે. જો આ વિશે જાણતા હો તો મને જલ્દી બતાવો, નકર એના ધરતી મતલબ જુદા કરી આપના શરણોમાં ધરી દઉં. અરે ના ના દેવેન્દ્ર, આ વિશે હું કાંઈ નથી જાણતો. અરે બ્રહ્મદેવ, તો આ વિશે કોણ પણ જાણે છે? મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા છે. રે તો બોલાવો વિષ્ણુદેવને. યા બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવો જોરે. બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવો જોરે. આવજો તપોવન બજાર, આવજો તપોવન બજાર. બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવો જોરે. આવો વિષ્ણુ આવો. બ્રહ્મદેવ આજ સુધી બોલાવવાનું કારણ? અરે દેવ ઇન્દ્ર બોલાવે. રે ઇન્દ્રદેવ આજ સુધી બોલાવવાનું કારણ? રે પધારો વિષ્ણુદેવ, પધારો વિષ્ણુદેવ. ઇન્દ્ર તમને નમનું કરે છે, અરે વિષ્ણુદેવ, જાણો છતાં બ્રહ્મની ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે ઇન્દ્રદેવ, હું તમારા મુખથી સાંભળવા માંગુ છું. અરે તો સાંભળો વિષ્ણુદેવ. અરે બાર માસ નહીં, બાર દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ગલત લોલક થયું છે. જો જાણતા હોય તો મને બતાવો, અમે એના ધરતી મસ્તક જુદા કરી આપના શરણોમાં ધરી દઉં. અરે નહીં ઇન્દ્રદેવ, માફી જાઓ. આ વાત વિશે હું કઈ જાણતો નથી. જ્યારે દેવલોકમાં દેવની સભા ભરાણી ત્યારે શંકરે મને કીધું હતું, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. અરે તો બોલાવો શંકર દેવને. હે આજે વિષ્ણુ દેવ સંકટ શંકરાય આવજો રે. હે દેવો ના દુઃખ દાહ ભાગે બોલા શંકર દેવો થોડા ભાગો રે. પહેલા શરૂ કરી બોલા શંકર, પહેલા શરૂ કરી આયા રે.
સાલા કિલો પૂરી મોજા નીલે તારે દેવ સાલા કિલો પૂરી મોજા તમે મારી આશા છોડી દો કારણ કે આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. અહીંથી તમે સીધા દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રણછોડ રાય તમારા દુખડા ભાગશે. જતા જતા સવાસર ઘીના લાડુ લેજો, જલ જમનાની ધારી ભરી લેજો. પેલા પ્રભુને જમાડી પછી જમજો અને જળ જમનાની ધારીથી પ્રભુના શરણ હોય અને શરણામત લેજો. હે પોકરણગઢના રાજા અજમલ, આ હું તમને સપનું આપું છું. અરે પુજારી મહારાજ, હું જ્યારે ભોળાનાથના મંદિરે તપમાં બેઠો હતો ત્યારે મને સપનામાં ભોળાનાથ આવ્યા અને કહ્યું કે એ દિન રાત તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા વાંજિયા મેળા ભાંગશે. તો આ સપનું મારું સત્ય છે કે જૂઠું છે એ તમારી રુદ્રાક્ષની માળામાં જોઈ આપો. છેલ્લા જોઈએ કે ને તમે જોઈ આપો ને. સત્ય છે આ. સપનું સત્ય છે ને? હા. પુજારી મહારાજ, જો તમારે લાડુનો પ્રસાદ લેવો હોય તો દ્વારકાના રસ્તે સાચા થાવ, હું તમારી પાછળ પાછળ આવું છું. હે કાશીના માર્ગેથી બલશાલી આવેલો, હે જાઓ મારે પોકરણગઢ મોજાર જો, કાશીના માર્ગેથી બલશાલી આવેલો.